ડાંગ જિલ્લામાં મોડી રાતથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। અહીં અનેક વિસ્તારો પાણી ભરાઈ ગયા છે। ડાંગ જિલ્લામાં મોડી રાતથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અહીં આહવા, બગઈ, સુબીર સહિતના જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ છે। વરસાદના પગલે ડાંગ જિલ્લો પાણી થઈ ગયો છે। અનેક વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ છે। ડાંગ જિલ્લાની નદીઓમાં ફરીથી ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્યો છે ડાંગના। અહીં વઘઈમાં ભારે વરસાદ વરસ્યો છે। અનેક વિસ્તારોની અંદર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આ જિલ્લાની નદીઓ ઉપર જાણે કે રૌદ્ર સ્વરૂપ હોય તેવી જોવા મળી રહી છે। અહીં બંને કાંઠે નદીઓ વહેતી જોવા મળી રહી છે। ડાંગ જિલ્લામાં મહાલકોટ અને ગાઢવી જંગલ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસ્યો છે। આ વરસાદી પાણીથી કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો છે। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર ડાંગમાં જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે, અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે। વઘઈ તાલુકાના ખાતળ, માછડી, દીવડિયાવન અને ચીખલાથી મહાલ રોડ વચ્ચે ભારે પાણીના કારણે આ રોડ બંધ થયા છે। ભારે વરસાદને કારણે વઘઈ ભેંસકાતરી રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા છે। આ માર્ગ પણ બંધ થઈ ચૂક્યો છે। વઘઈ તાલુકાના ઝાવડા ગામની અંદર ભારે વરસાદ વરસ્યો, જેના કારણે બજારોની અંદર પાણી ફરી વળ્યા છે। જનજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। તો ભારે વરસાદના દ્રશ્યો છે ડાંગના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ થઈ રહ્યો છે। વઘઈ તાલુકામાં મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં ઝાવડા, ભેંસકાતરી, અહીં કાકરદા સહિત આજુબાજુના વિસ્તારોની અંદર ઘડોની અંદર પણ પાણી ફરી વળ્યું છે। ડાંગ જિલ્લામાં વરસાદ પડવાને કારણે સુબીર વિસ્તારની અંદર ઝાડ પડવાની ઘટના પણ બની છે। વન વિભાગ તરફથી ઝાડને માર્ગમાંથી હટાવવાની કામગીરી કરવામાં આવી અને ફરીથી માર્ગ ચાલુ કરવામાં આવ્યો। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર પાણીમાં લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। પાણીનો ધસમસતો પ્રવાહ અહીં વહેતો જોવા મળી રહ્યો છે। આ જિલ્લાની નદીઓમાં રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ ડાંગ જિલ્લાના અનેક વિસ્તારોની અંદર થઈ રહ્યો છે, જેના કારણે આ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને વઘઈની અંદર ભારે વરસાદ ખાબક્યો છે। ગઈકાલ મોડી રાત્રિથી જ ગાજવીજ સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે અને આજે પણ સવારથી જ વરસાદી માહોલ છે। ભારે વરસાદ અનેક વિસ્તારોમાં થઈ રહ્યો છે। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં શું સ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને કારણે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, તો કેટલાક વાહનો પણ આ પાણીમાં બંધ થઈ રહ્યા છે। વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા સિદ્ધેશ ફોન લાઈનથી જોડાયા છે। જી સિદ્ધેશ, ડાંગમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ વરસી ગયો છે અને હાલ શું સ્થિતિ છે? જી, ડાંગ જિલ્લાની વાત કરીએ તો એકમાત્ર ગીર મથક સાપુતારા સહિત તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે અને સૌથી વધુ વરસાદ વઘઈ તાલુકામાં નોંધાયો છે। સવારે 6 વાગ્યાથી લઈને બપોરે 11 વાગ્યા સુધી સવારે વાત કરવામાં આવે તો અત્યાર સુધી 5.5 ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે। કોઝવે ઉપરથી પાણી ફરી વળ્યા છે। ડાંગ જિલ્લામાંથી નીકળતી પૂર્ણા, અંબિકા, કાવેરી અને ખાપરી નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને ડાંગ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે એ નદીઓની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે, પરંતુ છેલ્લા 1 કલાકથી પણ અત્યારે વઘઈ તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ છે, જેના કારણે અનેક માર્ગો જિલ્લા પંચાયતના હસ્તકના અને પંચાયત હસ્તકના બંધ થયા છે। અનેક મુસાફરો જે સાપુતારા પ્રવાસ માટે નીકળતા હોય છે એ લોકો પણ રસ્તે ઉભા રહેવા મજબૂર બન્યા છે। અત્યારે પણ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે, જેના કારણે વૃક્ષો પડવાની ઘટના પણ સામે આવી છે। અને ખાસ કરીને જે ડાંગ જિલ્લાનો ડાંગના કલેક્ટર MI પટેલ સાહેબ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી પટેલ સાહેબ, શું સ્થિતિ છે અત્યારે? કેટલો વરસાદ છે? ખાસ કરીને નદીઓની અંદર પણ અત્યારે ઘોડાપૂરની સ્થિતિ છે? અત્યારે સવારના 6 થી 12 સુધીમાં વઘઈ તાલુકામાં લગભગ 163 mm વરસાદ પડ્યો છે। આહવામાં કેતનભાઈ એક મિનિટ આહવામાં 90 mm થી વધારે પડ્યો છે અને સુબીરમાં થોડોક ઓછો છે। અમુક રસ્તા ઝાડ પડવાથી કે કોઝવે ઓવરટેકિંગથી બંધ થયા છે, પરંતુ બીજી કોઈ નુકસાની નથી અને તરત જ તંત્ર ખુલ્લા કરવા માટે પ્રયત્નશીલ છે। જી પટેલ સાહેબ, ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંય પાણી ભરાયું હોય કે એવી કોઈ સ્થિતિ છે? ના, એવું કોઈ નથી, કારણ કે મોટે ભાગે નદી છે એટલે નદીના પાણી ફ્લો થઈ જાય છે અને પ્રિવેન્ટિવ મેજરમાં સરકારશ્રી NDRF ની ટીમ આપી છે, જે પણ જિલ્લામાં આવી ગઈ છે।
જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો એનડીઆરએફની ટીમ પણ પહોંચી ચૂકી છે। જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે, જોઈ શકાય છે વઘઈની અંદર જે પાણીના કારણે સ્થિતિ છે, અહીં જે તમામ નદીઓ છે તેની અંદર ઘોડાપૂરની સ્થિતિ છે। આ પરિસ્થિતિ અત્યારે વઘઈની અંદર જોવા મળી રહી છે। ભારે વરસાદ જે રીતે ગઈકાલ રાતથી જ ખાબક્યો છે, વીજળીના કડાકા સાથે અહીં વરસાદ વરસ્યો છે અને અહીંની નદીઓની અંદર ઘોડાપૂરની સ્થિતિ છે। તો ડાંગ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જિલ્લામાં પાણી થઈ ગયું છે। ડાંગના વઘઈમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસી જતા જનજીવન પ્રભાવિત થયું છે। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા ઝાવડા ગામ પાસે માર્ગ ઉપર ખાપરી નદીના પાણી ફરી વળ્યા છે। ખાપરી નદીનું રૌદ્ર સ્વરૂપ અહીં જોવા મળી રહ્યું છે। તો સ્થાનિક નદીઓના પાણી જે છે તે માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે અહીંના કેટલાક માર્ગો પણ બંધ થઈ ચૂક્યા છે। જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે। જે રીતે વઘઈમાં વરસાદ થયો, અહીં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની અંદર ઝાવડા ગામ પાસે માર્ગ ઉપર ખાપરી નદીના પાણી ફરી વળ્યા છે। સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જોઈ શકાય છે। આ ઝાવડા અને સાપુતારાના દ્રશ્યો છે। ઝાવડાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં અહીં જળભરાવ જોવા મળી રહ્યો છે, તો સાપુતારાની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઝાવડામાં પાણી ભરાઈ ગયું છે, અનેક વિસ્તારોની અંદર લોકોના ઘર સુધી પાણી આવી ગયું છે। તો સાપુતારામાં પણ મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। સતત વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદના કારણે અહીં એનડીઆરએફની એક ટીમ પણ ડિપ્લોય કરવામાં આવી છે।